કે ઓપરેશન સિંદૂર અંગે યુએનએસસીના સભ્યોને માહિતી આપી. ચીન અને રશિયાના રાજદૂતોએ બેઠકમાં હાજરી આપી. ભારત સરકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાની નિયંત્રણ હેઠળના કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલાઓ કર્યા પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે સમજાવવા માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી અને અસ્થાયી સભ્યોને વિગતવાર માહિતી આપવામાં આવી. આ બેઠકમાં ચીનના ભારત સ્થિત રાજદૂત જુ ફેઈહોંગ અને રશિયાના રાજદૂત ડેનિસ એલિપોવ પણ હાજર રહ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓપરેશન સિંદૂરના હેતુઓ અને લક્ષ્યો અંગે સ્પષ્ટતા કરવા માટે આ માહિતી આપવામાં આવી. ભારતે આ પગલાને આતંકવાદ સામેનો પ્રતિસાદ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે આ હુમલાઓમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને નાગરિકો અથવા અન્ય બિનસૈનિક ઢાંચાઓને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય ન હતો. ચીનના વિદેશ મંત્રાલયે ભારતના આ પગલાને દુઃખદાયક ગણાવીને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. ચીનના પ્રવક્તાએ જણાવ્યું કે અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સંયમ રાખવાની અપીલ કરીએ છીએ. આ બેઠક દ્વારા ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ સામેની પોતાની પ્રતિબદ્ધતા અને શાંતિ જાળવવા માટેના પ્રયાસોની માહિતી આપી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રકારની કામગીરી દ્વારા ભારત આતંકવાદ સામે કડક પગલાં લેવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.